હું કરે માર ગલુડિયું, માર બકુડું, માર ચકુડું? ગળુડિયું તો બટા નાવા ગયું છે. કૂતરું બોલે છે. સોરી સસુજી. હાલો સસુજી, પાય લાગુ. સુખી થાવ અને સુખી રહેવા દ્યો. કેમ છે તમારી તબિયત પાણી ને મમ્મીની ને બધાની? અને બધા શું કરે? મજામાં ને? આવો બધાય મજામાં. કૂતરા મીંતળા ગલુડિયા બધાય મજા કરે. પપ્પા રોહિત કઈ બાજુ ગયા છે? એ તમારું ગલુડિયું છે ને 2 નંબર ગયું છે. રોહિત આવે ને તો કહી દેજો મોહિનીનો ફોન હતો. હા બટા કહી દે કે કૂતરી વહુનો ફોન આવ્યો તો. અરે આ શું થઈ ગયું? આ રોહિત પણ છે ને ખરા છે હો, ગમે ત્યાં ફોન મૂકીને જતા રહે. સારું થયું ઈ તો હું આડા હોરું કંઈ બોલીને, નકર તો એમ બોલે ડાર્લિંગ આઈ મિસ યુ, લવ યુ, એવું બોલે તો મારા સસરાજી મારા વિશે હું વિચારત? હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કરે મારી બકુડી? તમારું ગુડ મોર્નિંગ ડિટેલ મને તો એમ થાય છે કે મારે આજ તમારી જોડે વાત જ નથી કરવી. એક તો તમારી આ ટેવ છે ને બહુ ખરાબ છે, જ્યાં ત્યાં ફોન મૂકીને જતા રહ્યો અને પછી ગમે એ ફોન ઉપાડી લે. આજ તો ખબર છે ને પપ્પાએ ફોન ઉપાડ્યો તો. સોરી યાર, આ તો શું ટોયલેટ ગયો તો ત્યાં થોડું મારી જોડે ફોન લઈને જાઉં. હું તો જાઉં છું ટોયલેટ જાઉં તો ફોન લઈ. મને એમ થાય કે રોહિતનો ફોન આવશે ને ગમે એ ઉપાડશે, આપણી બેની કોડવેટ વાત સાંભળી જાય બધા. સોરી યાર, માફ કરી દે ને. બીજી વાર જાય ને ત્યારે હવે ધ્યાન રાખીશ. બસ હવે ટોયલેટ કે ગમે ત્યાં જાય ને ફોન લઈને જાય. હું એક જ શરત ઉપર તમને માફ કરીશ. મને છે ને સન્ડેના ક્યાંક ફરવા લઈ જાઓ ને તો. અરે યાર, સન્ડે તો કાલ જ થાય, તો કાલ જ તને ફરવા લઈ જાઉં. હા તો કાલ લઈ જાઓ, કાલ સન્ડે થતો હોય તો, પણ મારે ફરવા જવું છે તો જ હું તમને માફ કરીશ, નકર નહીં કરું. હાલને જોઉં છું, આપણે કાલ જઈ શકશું ને તો હું તને સાંજે કોલ કરીને કહી દઈશ. ના ના અત્યારે જ ફાઇનલ જો, પછી મારે પાર્લરમાં જવું હોય ને બધું કરાવવા, આઈબ્રો ફેશિયલ વેક્સિંગ બધું કરાવવું હોય મારે. પણ આપણે ત્યાં ક્યાં કંઈક જવું છે બીજે? આપણે તો ખાલી ફરવા જવું ને, એમાં તારે એ બધું શું કરાવીને છે? મેં તો તને જોયેલી જ છે ને. હા તમે તો મને જોયેલી છે, પણ મારે નો ફોટોશૂટ કરવાવો હોય, વિડીયોઝ બનાવવા હોય, રીલ્સ બનાવવી હોય, સોશિયલ મીડિયામાં ન મારે મૂકવું હોય તો આમ કંઈક વ્યવસ્થિત તૈયાર થવું પડે ને. ઓકે ચાલ, તો આપણે કાલે જ જઈશું. ઓકે તો ચાલ, અત્યારે હું ફોન મૂકું છું, મારે તો ઓફિસ વર્ક બહુ છે તો એ બધું આજે જ ફિનિશ કરી નાખું. ઓકે ચલો બાય, લવ યુ. ઓકે બાય, લવ યુ ટુ. ચલો આપણે ફરવાનું તો ફાઇનલ થઈ ગયું. હવે મારે મમ્મીને કેવું જોશે ને કે મારે કાલે ફરવા જવું છે. મમ્મી મમ્મી એક ગુડ ન્યૂઝ છે આપું. ક્યાંક તો લગન પહેલા જ માં નથી બનવાની ને? મમ્મી તું પણ શું ગમે એવું વિચારી લેશું? તારા તો કોઈ વિચાર છે? આ તો નહીં તું એટલી ખુશ થઈને આવીશો કે ગુડ ન્યૂઝ એટલે મને એમ કે એ ગુડ ન્યૂઝ આવી ગયું હશે. અટાણે તું લગન પહેલા છોકરા છોકરી ના બધે થઈ જતું હોય. અરે ના ના એ ગુડ ન્યૂઝ નથી. અમે લોકો છે ને કાલે ફરવા જવાના છે, એ ગુડ ન્યૂઝ છે. હા હા જાઓ જાઓ. મમ્મીને તો નકરા રસોડામાં ઢહેડા કરવાના અને છોકરાઓને પૂરીઓ હાંડ થઈને ફરવાનું. જવાનું અત્યારે ફરવાનું છે તો ફરવા જાય જ નહીં. તમે ને તમારા જમાનામાં જતા. હવે રાખ અમે અમારા જમાનામાં ફરવા જતા. અરે ડેલી બાઈ પગ ન મુકાતો. તા અમારા આતા બોલતા એ છોકરીયું ડેલી બાઈ ની જવાનું અહીંયા ને રહ્યો. અને ટપાલો આવતી મહિને દોઢ મહિને ટપાલ ઘરે પૂગતી. એમાં હું અમે ફરવા જતા. એ તો તમારા લોકોનો પ્રશ્ન છે. અત્યારે અમારે તો ફરવા જવું છે. હા જાઓ જાઓ. લગન પહેલા તો બધા મીઠડા થાય, પછી કીએ બધું. પછી તુંય મારી જેવી જ થઈ જાય રસોડામાં. અટાણે તાર ઘરવાળો મીઠડીના પેટનો થાય છે કે હાલ આમ લઈ જાવ તેમ લઈ જાવ. પછી જોજે કેજે કે લઈ જાય તો. ના રે ના, મારો રોહિત તો બહુ સારો છે, મને હું કહું ને ત્યાં લઈ જાય. હા હા અટાણે તો છોકરા બધા હોય ના કમાય આવી જાય. તારો બાપ એ જ કહેતો કે અટાણે ભલે ને આપણે ફરવા ન જઈ હગી ટપાલના લગતા, કે લગન પછી તો આપણે હું ફરવા લઈ જાય હો તને મારી મીઠુડી, હું તને ફરવા લઈ જાય. અને અટાણે કહું છું કે હાલો માર ભેગા અહીંયા શાક માર્કેટે, તોય આવતા નથી. મમ્મી પણ તને પપ્પાનો સ્વભાવ તો ખબર જ છે ને, એને કે જાવું ગમે નહીં અને તારે બધે જાવું જ હોય. હા તે એને ન ગમે, મને તો બહુ ફરવાનો શોખ છે. મારે ન જાવું હોય તું કેમ અટાણે મીઠુડી થઈને જાશે? તો ખુશખબરી હોય એમ ખુશખબરી આપશો ફરવા જાય એમાં. તો મારે ન જાવું હોય ક્યારે? મમ્મી તું અત્યારે મારું મૂડ ખરાબ ન કર. મારે જાવું છે પાર્લરે અને તું મારું છે ને મૂડ ઓફ ના કર. હા જાઓ જાઓ. મારે હું છે, મારે તો રસોડાના ઢહડા જ કરવાના છે. તને કહું કે વાસણ સાફ કરી દે તો ના ના મારું મેનિક્યોર પેડિક્યોર ખરાબ થઈ જાય, હું નહીં કરી દઉં. અને તારા બાપને એમ કહું કે પોતા કરી દયો તો ના ના મારી તો કમર દુખે છે, મારથી તો પોતા ન થાય હો ભાઈ. મમ્મી તારથી કઈ કામ ન થતું હોય તો કામવાળી રાખી લેની, ઈ બધું કામ કરી નાખશે. ઈ રખાય એમ નથી. તાર બાપને કોઈ પોહાય છે જ એની ટક 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 કરે રાખે ને કામવાળી વાહે વાહે ફેરે રાખે.
ઓલી કામવાળીને એમ થાય કે અમારે વાહ હોય ફરે છે તો મારે લગ્ન કરશે એટલે એ કોઈ કામવાળી આપણા ઘરમાં ટકતી નથી. હા તો જો મારે બહુ લેટ થઈ ગયું છે તમારે યાર મગજમારી કરી કેવા જમાના અટાણે તો આવી ગયા છે. અને અમારા જમાનામાં એવું કાંઈ નહોતું. હજી તો આ જમાનો ક્યાંનો ક્યાં પહોંચશે. જમાનો ગમે ત્યાં પહોંચે હેતલબેન, પણ આપણે તો આ ઘરના ટહેડા જ કરવાના છે. હાલો ઠોસે ટહેડવા બેસી જાય. આપણે ક્યાં ફરવા જઈશું? હાલને ઓલા આપણે સમુદ્ર કિનારે ન જતા ત્યાં જ જઈ, ત્યાં બહુ મજા આવે છે, શાંત વાતાવરણ હોય અને બેસીને જમાવટ કરશું. હા તો ત્યાં મને ઓલા લાઈવ ઢોકળા નથી આવતા, સ્ટીમ ઢોકળા, એ મારે ખાવા છે. મને ત્યાં ખવડાવજો. હા હા, તારે જે ખાવું એ ખાજે ને, હું તને ક્યાં કઈ ના પાડું છું. એ તમે કાચ હરખું રાખો ને, તમને નકર પાછળનું કઈ નહીં દેખાય. અરે મારી બકુડી, મારે પાછળનું ક્યાં કાંઈ જોવું છે, મને તો તારો ચહેરો જોવો છે. તારો ચહેરો દેખાય એટલે બસ. તમે પણ શું હાવ આવી વાતો કરતા? સરખી ચડાવો નકર આપણે બે હોસ્પિટલમાં પહોંચી જાવ. એ રોહિત, તમને પપ્પાએ કંઈ કીધું નહોતું ને કે બહુ આવી રીતે તને કહેતી હતી? ના ના, અમારે એ બાબતમાં કઈ વાત જ નથી થઈ. તો સારું લ્યો, મને તો એમ થયું કે પપ્પા તમને ખીજાય. ના ના, ઘણી વખત મમ્મી પપ્પા એ રીતની વાતો કરતા હોય અલગ અલગ કોડ વધતી, એટલે એ આપને નો ખીજે. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. અને જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, સગાઈ પછી કોણ આવી રીતે વાતો કરતું એ પણ કહેજો. તો ટાટા, બાય, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.